પૈસા ફેંકો અને આયુષ્યમાન કાર્ડ મળશે. પૈસાના જોરે બધું જ શક્ય છે અને હવે સાબિત થઈ રહ્યું છે. 1500 રૂપિયામાં કાર્ડ બનાવ્યા અને 15 જ મિનિટમાં PMJY કાર્ડ આપી દેવામાં આવે. બોગસ આયુષ્યમાન કાર્ડ પણ ખ્યાતિ હોસ્પિટલે જ કાઢ્યા છે. એક બાદ એક તેના કાંડનો પર્દાફાશ થઈ રહ્યો છે. પહેલા સર્જરીમાં ઘાલમેલ કરી અને પછી ખોટી રીતે કાર્ડ કાઢ્યા. આરોપીઓ કાર્તિક પટેલના કહેવાથી આરોપી ચિરાગ રાજપૂત દ્વારા આયુષ્યમાન કાર્ડ નિમેશ ડોડિયા પાસે બનાવવામાં આવતા હતા અને આ તમામ લોકો મળી આખો ખેલ રચતા 1200 થી 1500 જેટલા આયુષ્યમાન કાર્ડ સરકારી પોર્ટલની ટેકનિકલ ખામીનો દુરુપયોગ કર્યો. વેબસાઇટ પર જઈ ત્યાં સોર્સ કોડ સાથે ચેડા કરી અને આ કાર્ડ બનાવી દીધા. PMJY કાર્ડ બનાવવા માટે લોકો દિવસ રાત ધક્કા ખાય છે, લાઈનોમાં ઊભા રહે છે, ડોક્યુમેન્ટ આપવાના હોય છે. સરકારના ધારા ધોરણો છે, પરંતુ આ લોકોએ સિસ્ટમ સાથે પણ ખેલ કરી દીધો. જે લોકો પાત્રતા જ નથી ધરાવતા તે લોકોના PMJYના કાર્ડ બનાવી દીધા. અમદાવાદ, ભાવનગર અને સુરતના 6 લોકોએ સરકારને ચૂનો લગાવી આખું કૌભાંડ કર્યું છે. નકલી પુરાવાઓ એટલે કે જે લોકો પાસે પુરાવા જ નથી, ઇનફ ડોક્યુમેન્ટ નથી, તે લોકોને પણ PMJY કાર્ડ બનાવી દીધા હતા. ક્રાઇમ બ્રાન્ચે પણ કહ્યું છે કે માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં આખું કૌભાંડ ચાલતું હોય તેવી આશંકા છે. એટલે હજુ પણ ખુલાસાઓ થઈ શકે છે, કારણ કે આ યોજના સાથે છેડછાડ છે. સરકારને પણ ચૂનો ચોપડ્યો છે. આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.